નમસ્તે દર્શક મિત્રો, હું છું આર્ટિસ્ટ જાગૃતિ અને હું આવું છું ગુજરાતી ટીવી ચેનલમાંથી. આજે આપણે રાજકોટની શ્યામ પ્રસાદ આર્ટ મુખર્જી ગેલેરીમાં આવ્યા છે. તો અહીંયા આપણે એક આર્ટિસ્ટ છે એમને પૂછશું કે એમના આર્ટવર્ક કેવી રીતના બનાવ્યા છે અને શું પર્પઝથી છે. તો નમસ્તે મેડમ. ફર્સ્ટ ઓફ પહેલા તમારું નામ બોલી દીધું. મારું નામ હેતલ રાવલ છે અને હું જામનગરથી આવેલી છું. અહીંયા અમે લોકો ગ્રુપ શૂટ કરેલો છે. અમે લોકો 5 આર્ટિસ્ટ અહીંયા સાથે મળી અને લલિત કલા જે ગુજરાત રાજ્ય લલિત કલા એકેડમી છે એની ગ્રાન્ટ પાસ થઈ છે અને એના સહયોગથી અમે લોકો એના ગ્રુપ શૂટ કરેલો છે. અને આ જે બધા વર્ક્સ છે એ મારા છે. અને બેઝિકલી મારા જે વર્ક્સ છે એ બધા મિક્સ મીડિયામાં છે. એટલે જેમ કે એનું જે બેકગ્રાઉન્ડ છે એ આખું મેં એક્રેલિક ઉપર કરેલું છે અને બાકીની જે ડિટેલ્સ છે એ બધી મારી ઓલ કલર્સ થી છે. અને મારા પેઇન્ટિંગ્સનો જે મેઇન સબ્જેક્ટ છે એ હું જે નેચર થ્રુ હ્યુમન ઇમોશન્સ એક્સપ્રેસ કરું છું. સપોઝ કે આ જે મારું પેઇન્ટિંગ છે તો એનું ટાઇટલ છે જર્ની ટુવર્ડ્સ ધ ડ્રીમ. તો કંઈ પણ માણસનું જે ડ્રીમ હોય તો એ આપણે જ્યારથી સ્ટાર્ટ કરીએ તો એ નાનાથી જ શરૂઆત કરીએ છીએ. એટલે આ જે છે એ સ્ટાર્ટિંગ જર્ની દેખાડેલી છે. અને આપણું જે ડ્રીમ હોય કે આપણે કયા લેવલ સુધી જવું છે તો જેમ કે આપણે બંને ટ્રીને દેખાડી શકીએ કે એ કેટલું મોટું ગ્રોથ લેવલ હોય. તો જો એ લેવલ સુધી કોઈ પણ માણસનું ડ્રીમ એને જો એ ફૂલફિલ કરવું હોય તો એની લાઈફના જે અપ્સ એન્ડ ડાઉન્સ હોય એ બધા મેં આ સ્ટેજ ઉપર. આ તમારું જે બેકગ્રાઉન્ડ છે એ મેં જોયું બહુ આમ વેવી ટાઈપ છે, તો એનો કઈ આમ પર્પઝ છે તમારો? હા, એટલે વેવી ટાઈપ્સમાં પણ આમ હું સ્પિરિચ્યુઅલ વધારે એ ટાઈપના વર્ક વધારે કરવા ગમે. તો ડાર્કનેસ ટુ લાઇટનેસ, હા, તો એ દર્શાવે છે. થેન્ક યુ મેમ. તમારા બધા આર્ટવર્ક બહુ સરસ છે અને તમે આવી જ રીતે આગળ કરતી રહો, પ્રગતિ કરતા રહો એવી અમારી ગુજરાતી ટીવી ચેનલથી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. થેન્ક સો મચ. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.